અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે અને પોલીસે મોટી કાર્યવાહી પણ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના મુખી દીપક ઠક્કરની ધરપકડ કરી છે। આ અંગે ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે રેડ કોર્નર નોટિસના આધાર પર એસએમસીના એસપી નિર્લિપ્ત રાયે જાતે દુબઈ જઈ અને બુકીની ધરપકડ કરી છે। અલગ અલગ એજન્સી સાથે સંકલન સાધ્યા બાદ દીપક ઠક્કરને મોડી રાત્રે ગુજરાત લવાયો। આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેટી કામરિયા અને પીઆઈ આરજી ખાન પણ દુબઈ ગયા હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ગૌરવ વૈદ્ય અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે પ્રકારે આ સટ્ટાબાજની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે, દુબઈમાં રહી અને જે ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, માર્ચ 2023માં અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં એક ક્રિકેટ સટ્ટાકાંડની ફરિયાદ નોંધાઈ હતી, જે 2273 કરોડ રૂપિયાનો આ આખો જે ગોટાળો હતો એની જે ફરિયાદ નોંધાઈ હતી એમાં જે તે સમયે એક ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તરલ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર કાંડમાં। અને એની જે તપાસ હતી એમાં આજે દીપક ઠક્કરનું નામ બહાર આવ્યું હતું કે જે દુબઈમાં છુપાયો હતો ને દુબઈમાં બેઠા બેઠા એ આખું આ સટ્ટાનું રેકેટ ચલાવતો હતો, જેના સંદર્ભે ડિસેમ્બર 2023માં એના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। અને જેના આધારે જે તપાસ ચાલતી હતી તેમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ગુજરાતની પોલીસ એ બંને સંકલન સાધી અને આ દીપક ઠક્કરની ધરપકડ કરી છે દુબઈ ખાતેથી। જે સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આ તરલ ભટ્ટ જે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હતા, માધુપુરા વિસ્તારમાં સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક ઝડપાયું હતું અને જેમાં એના તાર જે દુબઈ સુધી જોડાયેલા હોવાનું પણ બહાર આવ્યું હતું। માધુપુરા સટ્ટાકાંડમાં સામેલ આરોપીઓ ભારત છોડીને દુબઈ ભાગી ગયા હતા અને જે તે સમયે આ કેસમાં 111 આરોપીની ઓળખ થઈ હતી, જેમાંથી 35 ઝડપાઈ ગયા અને 76 ફરાર છે। તેમાંથી આ એક આરોપી હતો જે પાર્થ દોશી, જે અમૃતસરથી ઝડપાયો હતો અને આ દીપક ઠક્કર છે એને દુબઈથી પોલીસે ઝડપી પાડ્યો છે। ગુજરાત પોલીસના અધિકારીઓ, નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓ ત્યાં ગયા હતા અને સીબીઆઈ અને સાથે મળી અને સમગ્ર કૌભાંડનો જે આરોપી છે મુખ્ય એને ઝડપી પાડ્યો છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।